જૂનાગઢ ખાતે ત્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાના ઠાસરા પાસેથી યુરિયા ખાતર ન મળતા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। સવારથી જ લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ હોબાળો કર્યો છે। ખાતર ન મળતા હવે ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને ખાતર લેવાની લાઈનમાં મહિલા ખેડૂતો પણ જોવા મળી રહ્યા છે। સવારથી જ ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે અને સર્વર ડાઉન હોવાના કારણે ખાતરનો જથ્થો મળી નથી રહ્યો। ત્યારે ખેડૂતોએ હવે હલ્લાબોલ કર્યો છે અને હોબાળો મચાવ્યો છે। ઠાસરા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોએ હોબાળો કર્યો। યુરિયા ખાતર ન મળતા હવે ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને સવારથી જ ખેડૂતો લાંબી લાઈનમાં ઊભા રહ્યા છે। સવારથી જ લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ હોબાળો કર્યો છે અને ખાતર ન મળતા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને ખાતર લેવાની લાઈનમાં ખેડૂત મહિલા પણ ઊભી છે। मुरजीभाई छगनभाई चावड़ा। आप खातर लेवा આવ્યા હતા, કેટલા સમયથી આપ લાઈનમાં ઉભા હતા? 12 વાગ્યાના। શું સમસ્યા આવી રહી હતી? આ નેટવર્ક નહોતું આવતું કે કેટલું ખાતર મળે છે? આ મારા 2 લીધી કેટલા ખેડૂતો અહીંયા લાઈનમાં ઉભા રહ્યા હતા? લાઈનમાં તો બહુ હતા। એ આપણે બધું મારું નામ મહેશભાઈ છે, રસુલપુર ગામનો ખેડૂત છું। આજે ખાતર લેવા આવ્યા હતા, કેટલા કલાક લાઈનમાં ઉભું રહેવું પડ્યું અને શું સમસ્યાઓ સામે? સવારના 8 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી અમે લાઈનમાં જ છીએ અને અહીંયાથી જવાબ એવું મળે કે ભાઈ સર્વર ચાલતું નથી, પરંતુ અમે ખેડૂતોની માગણી એ છે કે ભાઈ તમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને અને વગર સર્વરે તમે ડિસ્ટ્રીબ્યુટ કરો ખાતર, એવી મારી સમગ્ર ખેડૂતોની અપીલ છે। જી આપનો પરિચય? મિતુલભાઈ પટેલ। નિકુલભાઈ, જે ખેડૂતોનો આક્ષેપ છે ખાતરને લઈને, શું છે તે માંગણી પર? યુરિયા જે ગાડી આવી છે, યુરિયાનું વેચાણ ચાલુ છે, સર્વર ડાઉન હોવાથી થોડી બપોર પછીનું વેચાણ બંધ હતું। સર્વરની સમસ્યા કેટલા સમયથી આવે છે? સર્વર રોજ ચાલુ જ હોય છે, પણ આજે 12 વાગ્યા પછીના ટાઈમમાં બંધ થઈ ગયું છે સર્વર। તો દિવાયત ખબરને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો ગીર સોમનાથ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિવાયત ખબરને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મેડિકલ ચેકઅપ બાદ વેરાવળની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે અને પોલીસ હવે દિવાયત ખબરના રિમાન્ડ માંગશે। જેમાં તાલાલા પોલીસે દિવાયત સહિત 6 લોકોને કોર્ટમાં રજૂ કર્યા છે, જેમાં સાગરીતોને વેરાવળ કોર્ટ ખાતે લાવવામાં આવ્યા છે। દિવાયત સહિત તેના સાગરીતોને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે। દિવાયત ખબરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં દિવાયત ખબરને અને તેના સાગરીતોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। તો મેડિકલ ચેકઅપ બાદ વેરાવળની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તાલાલા પોલીસે દિવાયત સહિત 6 લોકોને કોર્ટમાં રજૂ કર્યા છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સ્માર્ટ સિટી વડોદરામાં હવે બિલ રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। સ્માર્ટ સિટીમાં હવે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બિલ જવાના માર્ગ પર ખાડાથી નાગરિકો પરેશાન છે। બિલ રોડ પર ઠેર ઠેર ખાડાથી અકસ્માતનો ભય પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। રોડ પર ખાડાના કારણે લોકો રોંગ સાઈડ જવા માટે મજબૂર બન્યા છે। વડોદરાના બિલ રોડ પર છેલ્લા કેટલાક સમયથી ખાડા જોવા મળી રહ્યા છે અને સમયથી રોડ સહિત લાઇટની પણ સુવિધાઓ નથી, જ્યારે અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। નાગરિકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સ્માર્ટ સિટી વડોદરાના બિલ રોડ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે।
ત્યારે બિલ જવાના માર્ગ પર ખાડાથી નાગરિકો હવે હેરાન પરેશાન થઈ ગયા છે અને તંત્રને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે। ત્યારે બિલ રોડ પર ઠેર ઠેર ખાડાથી અકસ્માતનો ભય પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે રોડ પર ખાડાના કારણે લોકો રોંગ સાઈડ પર જવા માટે મજબૂર બન્યા છે। શું કહેશો, આ સ્માર્ટ સિટીનો કયો વિસ્તાર છે અને અહીંયા રોડની શું પરિસ્થિતિ છે ને તમને શું તકલીફ પડી રહી છે? આશારામ ચોકડી છે, બિલ કેનાલ રોડની, અને અહીંયા રસ્તા છે જ નહીં બરાબર। છેલ્લા વર્ષથી રસ્તા ખોદીને જાય છે, પણ કોઈ ટેકનિશિયન આવતું નથી એને રિપેર કરવા વાસ્તે। ખોદેલા જ રહે છે। રાતના ટાઈમે તો લાઇટો પણ નથી હોતી રસ્તા પર, તો લેડીઝ એકલી આવ જાવ કરે તો પ્રોબ્લેમ થઈ જાય ને એમને, ખોદેલા રસ્તા હોય તો। શું કહેશો સ્માર્ટ સિટીના સત્તાધીશોને? કે એને રિપેરિંગ કરાવો, આવો રાઉન્ડ મારો, જોઈ જાઓ આવીને કેવી રીતના રસ્તા છે, શું છે શું નહીં, તો આઈડિયા આવે તમને પણ। આ કેટલા સમયથી આવી પરિસ્થિતિ? છેલ્લા 2 વર્ષથી આવું છે। ડામર નાખી ગયા હતા, એ વરસાદમાં જતું રહ્યું, ગરમી વધારે પડી કરીને કોઈ રિપેર કરવાનું હતું આવતું વચ્ચે, પછી પોઝિશન બંધ થઈ ગઈ। વર્ક કમ્પ્લીટેડ। શું નામ છે આપનું? શિવાની બારમેડા। બેન, શું કહેશો, આ સ્માર્ટ સિટીનો કયો વિસ્તાર છે અને અહીંયા રોડની શું પરિસ્થિતિ છે ને તમને શું તકલીફ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્માર્ટ સિટી વડોદરાનો આ વિકસિત કલાલી બિલ વિસ્તાર છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ વિકસિત કલાલી બિલ વિસ્તાર છે। આપણે અહીંથી પસાર થતા નાગરિકોને પૂછીશું કે શું તકલીફ પડી રહી છે। શું કહેશો, સ્માર્ટ સિટી વડોદરાનો આ વિકસિત વિસ્તાર છે। આ બિલથી બહેલી સ્ટેશન બહેલી ગામને જોડતો મુખ્ય માર્ગ છે। બિલ વિસ્તારના લોકોની આવવા જવાની આ મુખ્ય માર્ગ છે, પરંતુ આ 4 વર્ષથી આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે અને બિલ વિસ્તારનો કોઈ એક પણ રોડ એવો બતાવો કે સારો હોય। બીજી વાત કે આ બિલ વિસ્તાર વોર્ડ નંબર 12માં આવે છે અને વોર્ડ નંબર 12માં વાર્ષિક તમે આવકનું ધોરણ જુઓ ને તો ઓછામાં ઓછું 200 કરોડથી વધુનું આવક છે એમની। તેમ છતાં પણ રોડના નામ પર કોઈ પણ સુવિધા નથી અને આથી 200 કરોડથી જો આટલી મોટી રકમ આવક હોય ને માત્ર ખાલી 30% બી રકમ વાપરી હોય ને તો એ ઘણું બધું દેખાય। આપણે અન્ય નાગરિકને પૂછીશું શું તકલીફ પડી રહી છે। તકલીફ તો આ શું છે કે અહીં પડી જવાય છે, રોડ પર રહેવાતું નહીં, અને આ તો 3 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે। આ તારા છોકરાને લઈને જઈએ કંઈક પડી જવાય, તે તારે દહીંનું લઈને ગયા, તે તારે દહીંનું લઈને અહીં પડી ગયો, મારા પગે હજુ વાગેલું છે, 2-3 જણાનું વાગેલું છે, જે બી આવા પડી જાય છે। આપણે અન્ય વડીલ કાકાને પૂછીશું, કાકા શું કહેશો, સ્માર્ટ સિટી કહેવામાં આવે છે। હવે આ જો અંદર ને અંદર આ બધા ખાડા પૂરી રહ્યા છે, કોર્પોરેશન ટેક્સ લે છે પણ કોઈ સુવિધા આવતી નહીં। શું એમને ટેક્સ જ જોવો છે, બીજું કશું જોઈતું નહીં કે માણસ અહીંથી જાય છે કે શું પ્રોબ્લેમ થાય છે એ એમને દેખાતું નહીં। એમને તો ખાલી પૈસા ટેક્સ જ જોવો છે, બીજું કશું જોઈતું નથી। આપણે અન્ય વડીલને પણ પૂછીશું શું કહેશો, સ્માર્ટ સિટીનો આ રોડ છે કેવું લાગે છે? બંગાર ડિસ્કો કોઈ રોડ નહીં, આ ઓળી વખતનું પડ્યું છે, બીજા મહિનાથી આવું છે, કોઈ આવું કરતું નહીં। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી વિકસિત ભારતની વાત કરતા હોય ત્યારે સ્માર્ટ સિટી વડોદરાનો આ વિકસિત વિસ્તાર કહેવાય। અહીંયા લાખો રૂપિયા ખર્ચીને લોકો ફ્લેટ લે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા રોડ નથી બનાવી રહી તેવી નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે। અને બીજી બાજુ વડોદરા શહેરની મધ્યમાં ગૌરવ પથના નામે સારા રોડ પર ડામર ફેરવી અને કૌભાંડો કરી રહ્યા છે। ત્યારે આશા રાખીએ કે કાર્યદક્ષ કમિશનર આ અહેવાલ જોયા બાદ તાત્કાલિક અસરથી અહીંના રસ્તા સુધારે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।
તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડીસાવાસના રોડ પર અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ડીસાના વાસના રોડ પર અકસ્માત સર્જાયો. રેતી ભરીને બેફામ દોડતા ડમ્પરે અકસ્માત સર્જ્યો છે. ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને સમગ્ર મામલે હવે એક વ્યક્તિનું પણ મોત થયું છે. જેમાં અકસ્માતમાં એકનું મોત થયું અને એકને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે હાજર હતી. અરવલ્લી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી બંધ જોવા મળી રહી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી ખાતેથી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી બંધ જોવા મળી રહી છે. આધાર સેન્ટર પર કામગીરી બંધ હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ઓપરેટરોનો 10 મહિનાનો પગાર ન મળતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આધાર કાર્ડની કામગીરી બંધ જોવા મળી રહી છે અને પગાર ન મળતા કામગીરી બંધના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પગાર થયા બાદ કામગીરી શરૂ થશે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં એએમસી પસંદગી સ્ટાફની કમિટી મળી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એએમસીમાં સ્ટાફ સિલેક્શન કમિટી મળી છે. અમદાવાદ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મેયરની અધ્યક્ષતામાં કમિટી મળી છે. 10 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. તો આ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરોની પસંદગી કરવામાં આવી છે. રમ્યકુમાર ભટ્ટને ડેપ્યુટી કમિશનર તરીકે બઢતી મળી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી, જેમાં એએમસીમાં સ્ટાફ સિલેક્શન કમિટી મળી છે. મેયરની અધ્યક્ષતામાં કમિટી મળી હતી અને મહત્વની કમિટીમાં હવે નિર્ણયો કરવામાં આવ્યા છે અને 10 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે ત્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે એમસીના પૂર્વ ઝોન વિસ્તારમાં ડિમોલેશન સમયે જે આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે એમસીના પૂર્વ ઝોનમાં આવેલા દુકાન ડિમોલેશનનો આ મામલો છે, જેમાં મહિલાએ એસ્ટેટ અધિકારીઓના ત્રાસ અને વારંવાર પૈસાની ઉઘરાણીને લઈને આ પગલું ભર્યું હતું. આ ગંભીર ઘટનાને લઈને વિપક્ષ દ્વારા મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના હોદ્દેદારો અને કોર્પોરેટરોએ તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે અધિકારીઓ સામે કડક પગલાં અને મૃતકને વળતરની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા શહેજાદ ખાને મેયરને આ મામલે ઉગ્ર રજૂઆત કરતા અધિકારીઓને હાંકી કાઢવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસે ભાજપ કોર્પોરેટર પૈસા લેતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. उस महिला का नाम नर्मदा बेन था. 36 वर्षीय उस महिला ने बार बार पूर्व जोन के एस्टेट टीडीओ अधिकारियों को रिक्वेस्ट की गई और ये कहा गया कि मुझे एटलीस्ट मेरा सामान बाहर निकालने दीजिए, उसके बाद आप तोड़ लेना. यदि आप इसी तरीके से दादागिरी करोगे तो मैं आत्मविलोपन कर लूँगी, मैं अपने आप को आग लगा दूंगी. लेकिन नफ्फट अधिकारियों ने टीडीओ डिपार्टमेंट के ये कहा गया कि आपके आग लगानी है तो आग लगा दो, आपके मरना है तो मर जाइए. और उसके बाद उस महिला ने
एक दुखद घटना मैं मानता हूं कि खुद को आग लगा दी और 2 दिन पहले उस महिला की मृत्यु हो गई। 12 તારીખે એમને જે અધિકારી છે એમની સાથે એમની વાતચીત થઈ અને એમને આમ સૂચના આપી હતી કે આ તમારું તોડવામાં આવશે અને પછી 14 તારીખે આ બનાવ બન્યો. એક મુદ્દો એ પણ છે કે આક્ષેપ એવા થયા છે કે મૌલિક પટેલ જે કોર્પોરેટર છે તેને 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તો પક્ષ તરફથી એ બાબતે કોઈ કાર્યવાહી થશે જે આક્ષેપ કરવામાં આવે છે બાબતે? જે કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ હું તમારા માધ્યમથી હું જાણું છું. તો સુરતના કાપોદ્રામાં હીરાની ચોરીની ઘટના સામે આવી હતી, તો તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. હીરાની ચોરીની આ ઘટના બની હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા ચોરીની ઘટના બની હતી, જેમાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ઓફિસની તિજોરી કટરથી કાપી હીરા અને રોકડની ચોરી કરવામાં આવી હતી. તેમજ ફેક્ટરીમાં ઈસમોએ સીસીટીવીની તોડફોડ કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था ये पे बंद था। भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है। ત્યારે વડોદરામાં આજે હણી તળાવ દુર્ઘટના સર્જાઈ હતી ને તેના આરોપીઓએ કોર્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં આરોપી પરેશ શાહ સહ આરોપી પત્ની સાથે કોર્ટ હુકુમનું ઉલ્લંઘન કરીને રાજસ્થાન જવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ હણી તળાવ બોટ ગુજારી દુર્ઘટનાના આરોપીના રાજસ્થાન મુલાકાતના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કોર્પોરેટર આશિષ જોશી રાજસ્થાન પહોંચ્યા હતા અને હરણી તળાવ બોટ ગુજારી દુર્ઘટનાના ભોગ બનનાર પરિવારની પડખે રહેનાર આશિષ જોશી કોર્ટમાં પુરાવા રજૂ કરશે. સર્ટિફાઈડ કોપી છે, રૂપિયા ભરેલાની આ કોપી, અને આપ જોઈ શકો છો કે જે પુરાવા આધાર કાર્ડના પણ રજૂ કર્યા હતા એ આધાર કાર્ડના પણ સર્ટિફાઈડ કોપી આ હું લઈને આવેલો છું. ત્યારે હવે જે જામીનની શરતોનો ભંગ થયો છે એ અમારા પીડિત પરિવાર તરફથી લડતા એવા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હિતેશભાઈ ગુપ્તા પણ આ બાબતે આગળની જે પણ કંઈ કાર્યવાહી છે એ કરશે અને પોલીસને પણ આ પુરાવા આપવામાં આવશે. જામનગરમાં નવા બસ સ્ટેન્ડ અને વર્કશોપનું નિર્માણ ચાલી રહ્યું છે અને પરંતુ કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા થયા છે. બ્લિથ બીમના નિર્માણમાં લોટ પાણીને લાકડા થયું હોવાનું સામે આવ્યું છે અને નવા બીમ પહેલેથી જ બેસી ગયા છે. આ બેદરકારી દેખરેખ રાખનાર એન્જિનિયરો અને અધિકારીઓની નિષ્ફળતા દર્શાવે છે. 14.48 કરોડના ખર્ચે બની રહેલા આધુનિક બસ પોર્ટના કામની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં નારાજગી છે. પોલીસ અને જામનગર મહાનગરપાલિકા પાસે આ મામલે તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ વર્ષો બાદ જામનગરને નવું બસ સ્ટેન્ડ મળવા જઈ રહ્યું છે, એ બહુ સારી વસ્તુ, પણ એમાં બધી જગ્યાએ પૂરેપૂરો ભ્રષ્ટાચાર થઈ રહે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ. કેમ કે હાલમાં જ જે કોલમની બાજુમાં પીસીસી કર્યું છે એ બધી જગ્યાએ પીસીસી તૂટી ગયું છે. કેમ કે પ્રોપર કોમ્પેક્શન નથી કર્યું, ખાલી માટી નાખી અને ઉપર પીસીસી કરી નાખ્યું. પીસીસીમાં પણ ક્યાંય લેવલ નથી, ક્યાંક 2 ઇંચ છે, ક્યાંક 5 ઇંચ છે, ક્યાંક 10 ઇંચ છે. એટલે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. અહીંયા કોઈ રખેવાળો નથી, કોઈ એન્જિનિયરે વિઝિટ લીધી છે કે નહીં ખબર નથી પડતી, અને જો એન્જિનિયરે આ વિઝિટ લીધી હોય તો 100% એની સાથે ભળેલો છે અને ભ્રષ્ટાચારની છૂટ આપી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભાવનગરની સૌથી મોટી સર્ટી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની સુવિધાઓમાં ભારે અછત જોવા મળી રહી છે. વ્હીલચેર અને સ્ટ્રેચરની અયોગ્ય વ્યવસ્થા કારણે દર્દીઓ અને તેમના સગાઓને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલની જર્જરિત હાલત અને વ્યવસ્થા અંગે
મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કર્યું હતું, જે હોસ્પિટલમાં દર્દીઓના સ્થળાંતરણ માટેની વ્હીલચેર ખખડધજ હાલતમાં જોવા મળી. રિયાલિટી ચેક દરમિયાન સ્ટ્રેચર પર બ્લડના ડાઘાઓ જોવા મળ્યા. સ્ટ્રેચરને યોગ્ય રીતે સાફ પણ કરવામાં આવતા નથી. સ્ટ્રેચરની હાલત એટલી ખરાબ છે કે દર્દીને સાચવવાને બદલે દર્દીનું દુઃખ વધે છે. આવા દ્રશ્ય હોસ્પિટલની વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની ફરી દસ્તક સાથે ચિંતાજનક મામલો સામે આવ્યો છે. અંકલેશ્વરના માટીએડ ગામના 60 વર્ષીય વૃદ્ધનું કોવિડ-19ના સંક્રમણ બાદ મોત નીપજ્યું છે. 4 દિવસથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીએ અંતે તબિયત બગડતા જીવ ગુમાવ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર માટે ગુજરાતના એકમાત્ર નિમિત્ત કોવિડ સ્મશાન ભરૂચ અંકલેશ્વર છેડે નર્મદા નદી કિનારે આવેલા સ્મશાનમાં સરકારની ગાઈડલાઈન મુજબ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ એક શંકાસ્પદ મોત થયું હતું, જે બાદ અન્ય એક મહિલાનું મોત નીપજ્યું છે. ગુજરાતનું એકમાત્ર અલાયદા સ્મશાન એટલે નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફ આવેલું કોરોના સ્મશાન. કોવિડ સ્મશાનથી જે પ્રખ્યાત હતું. ગઈકાલના રોજ એક માટીએડ ગામના અંકલેશ્વરના માટીએડ ગામના એક 60 વર્ષીય વૃદ્ધનું કોરોના સંક્રમિત થવાના કારણે જયાબેન મોદીમાં સારવાર દરમિયાન તેમનું મોત થયેલું. તેમના અગ્નિ સંસ્કાર કોરોના સ્મશાન પર કોરોના પ્રોટોકોલ મુજબ કરવામાં આવેલ છે. હાલ જ્યારે આ કોરોનાથી સંક્રમિત લોકોના કારણે જે કંઈ પણ અહીં મૃત્યુનો આંકડો છે તે 2768 ઉપર છે. ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ વલ્લભીપુરના દિલીપ સેટાને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરતો પત્ર વાયરલ થતા રાજકીય વિવાદ ઉભો થયો છે, જેમાં ધારાસભ્ય પાસે સમયનો અભાવ હોવાથી પ્રતિનિધિની નિમણૂક કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિનિધિ નિમણૂકને ગેરવ્યાજબી ગણાવ્યું હતું. તેમજ સ્થાનિકોએ ધારાસભ્યને રાજીનામું આપવા અંગે માંગ કરી હતી. જે જિલ્લા સંકલન કે તાલુકા સંકલનના ચર્ચા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે મળતી જે કમિટીની મિટિંગ છે, એમાં ચર્ચા વિચારણા કરવા અને પત્રોનું લેવડ દેવડ કરવા માટે મારો ભરોસાપાત્ર ઓથેન્ટિક પર્સન તરીકે 100% વ્યક્તિ રહેશે એવી મેં રજૂઆત કલેક્ટરને જાણ માટે કરી છે. આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે. ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું? એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ. ધારાસભ્ય પોતે હાજર રહે અને ઝીણવટપૂર્વક એના વિસ્તારની તપાસ કરી અને શું સમસ્યાઓ છે, એનું નિરાકરણ શું છે, એના માટે સંકલન સમિતિમાં ખાસ હાજર રહેવું પડે. કોઈ કિસ્સામાં એવું બને છે કે કોઈ વાર ભૂતકાળની અંદર અમે પણ કોઈના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા છે, પણ ઓકેઝનલી એવું બનતું હોય છે. પણ આ લેટરમાં એવું દેખાય છે કે હવે પછી એટલે કાયમિક માટે લેટર આપી દીધો હોય એવું જણાય છે. તો આ ખૂબ જ વ્યાજબી ન કહેવાય. અને જો આપણા પ્રજાના પ્રતિનિધિ હોય તો પ્રજા માટે આપણે તત્પર રહેવું જોઈએ. સાયબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી બની ગઈ છે. આ માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત લોકોને સાયબર સેફટી અંગે જાગૃત કરવામાં આવશે અને તેમની સમસ્યાઓનો ઉકેલ પણ આપવામાં આવશે. આ પહેલ હેઠળ સાયબર સુરક્ષાના નિયમો સમજાવવામાં આવશે અને ઓનલાઈન સ્કેમથી બચાવવા માટે ટિપ્સ આપવામાં આવશે અને લોકોને સીધી મદદ મળી રહેશે. પોલીસ અને સાયબર ક્રાઇમ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવશે. જે રીતે આજકાલ સાયબર ક્રાઇમમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તો લોકોમાં એ બાબતે અવેરનેસ ફેલાવવા માટે કઈ બાબતના સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, એમાંથી કઈ રીતના બચવું, આપની સાથે સાયબર ક્રાઇમ છે જો કઈ રીતના રિપોર્ટ કરવું, એના માટેની કઈ વેબસાઇટ યા તો કોઈ નંબર છે, અને આપના સાથે જો ફ્રોડ થયો છે તો એની રિફંડની શું પ્રોસિજર હોય, આપના કોઈ અકાઉન્ટ અગર આપને લાગે છે કે ખોટી રીતે સીઝ થયા છે તો અનસીઝ કરવા માટેની શું પ્રોસિજર, આ બધાનું એક વન સ્ટેપ પ્લેટફોર્મ માટે અવેરનેસ માટે અમે એક ઇનિશિયેટિવ લઈને આવી રહ્યા છે, જે આવતા વીકમાં લોન્ચ કરવામાં આવશે સાયબર ક્રાઇમ અમદાવાદ દ્વારા. અને આ પર્ટિક્યુલરલી અમદાવાદના જે બી રહીશો છે એમના માટે છે કે એમને સાથે સાયબર ક્રાઇમ ના થાય, એમને સાયબર ક્રાઇમ બાબતે અપ ટુ ડેટ અવેરનેસ મળતી રહે. સાણંદ
સારંગપુર ધામના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસ મહોત્સવ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે। 18 ઓગસ્ટ 2025 સોમવારે દાદાને રુદ્રાક્ષના હાર અને મુગુટથી મહાકાલ થીમમાં સજાવાયા। હનુમાનજીના વાગામાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવાઈ। સવારે 5:45 પૂજારી સ્વામીએ આરતી કરી। ભક્તોએ પ્રત્યક્ષ અને ઓનલાઈન દર્શનનો લાભ લીધો। 25 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી દિવ્ય શણગાર, અન્નકૂટ, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ અને કૃષ્ણ જન્મોત્સવ જેવા કાર્યક્રમો યોજાશે। સાબરકાંઠાના હિંમતનગર બીએપીએસ મંદિર ખાતે આજથી આગામી 18 દિવસ સુધી મહંત સ્વામી રોકાણ કરશે। આજે પધારેલ મહંત સ્વામીનું હરિભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે આગામી 18 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજાશે। મહંત સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવશે। આ સાથે જ 12 દિવસ મહિલા દિવસ, આદિવાસી દિવસ, અન્નકૂટ સભા, સુવર્ણ તુલા, યુવા દિન કાર્યક્રમો થશે। તેમજ અલગ અલગ કાર્યક્રમો થકી મહંત સ્વામી અરવલ્લી જિલ્લા સહિત મંદિર સાથે સંકળાયેલા હરિભક્તોને દર્શન આપશે। ગુરુ મહંત સ્વામી મહારાજ સાબરકાંઠા ને અરવલ્લીની ધરતી ઉપર પધારી મહેર કરી મારે મંદિર પધાર્યા। બહુ જ અત્યંત આપણને દેખાય કે આપણને ભક્તોને સુખ આપવા માટે એમને પોતાના દેહનો ભીડો વેઠાવીને દેહની પણ પરવા કર્યા વિના આજે હિંમતનગરના આંગણે પધાર્યા અને ભાવિક જનતાએ બહુ જ અદ્ભુત રીતે એમનું ભાવભર્યું સ્વાગત કર્યું। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।